નામ અને તમારો પરિચય? મારું નામ ઠાકોર રાણાજી, ગામ ગઢસઈ, તાલુકો સાંતલપુર. હું સાંતલપુર તાલુકા ઠાકોર સેના પ્રમુખ. જે અમે દારૂબંધી વિશે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. શું માગણીઓ? માગણી છે કે જે દારૂ વેચાય છે એના માટે કડકમાં કડક કાર્યવાહી કરે અને જે દારૂ પી અને છોકરા ફરે એના માટે પણ કડક કાર્યવાહી કરે. કયા ગામ માટે? ગઢસઈ. તમે ઠાકોર સેનાના પ્રમુખ છો, તો એક જ ગઢસઈ ગામની માગણી કે આખા તાલુકા માટે માગણી? મારા ગામથી શરૂઆત કરવાની છે, પણ આખા તાલુકાની માગણી છે. શું માગણીઓ? માગણી એવી છે કે વ્યસનોથી દૂર રહે અને દારૂ બંધ થાય એના માટેની કાર્યવાહી કરે. અલ્પેશ ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ છે. એમની પણ ઝુંબેશ હતી દારૂબંધીની, પણ એ બંધ થઈ ગઈ. વળી ઠાકોર સેનાએ ઉપાડી. શું કહેવા માગો? તે વ્યસનથી મુક્ત થાય એના માટે અમે ઠાકોર સેનાવાળા અને હું પણ માગણી કરું છું. શું નામ છે? કયા તાલુકાના અને કયા ગામના છો? ઠાકોર મુકેશભાઈ દજુભાઈ, ગામ ગઢસઈ, તાલુકો સાંતલપુર. વારાઈ પોલીસ સ્ટેશને શેનું આવેદનપત્ર આપ્યું? વારાહી પોલીસ સ્ટેશન પીએસ સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું છે. ગામમાં જે દારૂની હેરાફેરી ચાલી રહી છે, દારૂ પીને નાના યુવાનો જે વ્યસન ચડી રહ્યા છે, વ્યસન મુક્તિ માટે આજે પીએસ સાહેબ સહિત શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. શું માગણી? માગણી અમારી છે કે ગઢસઈ ગામ સમસ્ત ગામજનો મળીને દારૂબંધી અને ગામને દારૂથી મુક્ત કરવાની માંગણી છે અમારી. કેટલા લોકો દારૂ વેચે? દારૂ વેચવામાં તો એક જ વ્યક્તિ દારૂ વેચે છે, પરંતુ અંદાજિત આખું ગામમાં એક પણ યુવાન બાકી નહીં દારૂ પીવામાં લતે ના ચડ્યો એવો. તો શું માગણીઓ? તો અમે સાહેબશ્રીને વિનંતી કરી છે કે ગામમાં દારૂબંધીનો કડક નિયમ રાખે, તેમજ દારૂ વેચે છે તેને કડક કાર્યવાહી કરે.